વેલકમ બેક. દાહોદમાં ગરબડા ચોકડી પર એક ઘટના સામે આવી. ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે. જી હા, મોટરસાયકલ પર જતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ બહાર આવ્યું. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાઈ. મહત્વપૂર્ણ સમાચાર. હવે ઉત્તરાયણની ગણતરીના દિવસો જ બાકી છે અને આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવવા લાગી છે કે ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે. આ દ્રશ્યો જોઈ શકો છો. મોટરસાયકલ પર જતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ખાનગી હોસ્પિટલ ખસેડાયો અને પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરાઈ છે. તો અહીં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ગરબડા ચોકડી પર આ ઘટના બની હોવાનું બહાર આવ્યું. મોટરસાયકલ પર જતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ચાઇનીઝ દોરીના કારણે આ ગળું કપાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે આપણે જણાવી દઈએ કે હવે ઉત્તરાયણની ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. આજ રોજ સાંજે મારો ભાણેજ કામ પરથી ઘરે જતો હતો તો રસ્તામાં હાઈવે પર ચાઇનીઝ દોરીથી તેનું ગળું કપાઈ ગયું છે. તેની સારવાર માટે અમે નાયક હોસ્પિટલમાં લાવ્યા છે ને તેને 30 થી 40% આવ્યા છે. ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું છે તે પ્રતિબંધ છે, છતાં પણ